સુરેન્દ્રનગર વઢવાણના 48 લાખના ખર્ચે નવનિર્માણ સરકારી પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું। સુરેન્દ્રનગર વઢવાણ શહેર ખાતે હુડકો સોસાયટીમાં આવેલા તાલુકા શાળા નંબર 14 જર્જરિત થતા પછાત વિસ્તારમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય ચાલુ રહે તેવા હેતુથી 48 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યો હતો। સરકાર દ્વારા નવી શાળા બનાવવામાં આવી ત્યારે આજે શાળાના નાના ભૂલકા અને આ વિસ્તારના વડીલ છગનભાઈ ખાંભલાના વરદ હસ્તે શાળાના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને નવી શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આઈડીબીઆઈ તાલુકા શાળા 2 આચાર્ય અશોકભાઈ દશરથસિંહ અસવાર, પૂર્વ આચાર્ય હરજીભાઈ સોલંકી, ધરમસિંહભાઈ ચૌહાણ, શાળા નંબર 3 આચાર્ય શ્રી સંદીપસિંહ ખેર સાહેબ, વિજયસિંહ ડોડિયા સહિત મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા હતા। શાળાના નવા બિલ્ડિંગ બનાવવા માટે પૂર્વ આચાર્ય કાનજીભાઈ દુલારા, પ્રેમિલાબેન આચાર્ય, આચાર્યને ધર્મેશભાઈ પટેલ સાહેબ સહિતના શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને નવા બિલ્ડિંગમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। મને વિશ્વાસ છે આવનારા દિવસોની અંદર મારી પાછળ જે વારસો છે ને એ આને આગળ વધારશે। બેશક હવે આ લોકોની કાયમી માંગણી હતી એ પણ પૂરી થશે। જાડી વાત નથી કરી। આજે આપણા પ્રવેશ કાર્યક્રમની અંદર હાજર રહ્યા છે બધાનું પુષ્પગુચ્છ એટલે કે ગુલાબનું ફૂલ આપી અને આપણે પહેલા તો સન્માન કરી ધર્મેન્દ્રભાઈને વિનંતી કરું છગન દાદાને ફૂલ આપી અને એમનું સન્માન કરે। ધર્મસિંહભાઈ એમનો પણ ઘણો બધો બોલ છે આમાં, એમનો પણ આપણે સન્માન કરીએ। આપણે વાલીનું પણ સન્માન કરીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।